સિનિયર સિટીઝન જે હોય ને 70 વર્ષથી ઉપર એ લોકો માટે પણ અમે અમૃતમ મા કાર્ડ 10 લાખનો બનાવ્યો છે. અને આમ બી એક સ્ત્રીને ઘર સંભાળવું, રાજનીતિ સંભાળવી એ સહેલું નથી, પણ તો બી અમે કરી શકીએ છીએ. વરિયાવાળો બ્રિજ છે એ બહુ જ ચેલેન્જીસ હતો, પણ અમે એ બ્રિજને તોડ મહેનત કરીને અમે બ્રિજને પાસ કરાયો અને અત્યારે બ્રિજ બની પણ ગયો અને એનું લોકાર્પણ પણ થઈ ગયું. વિરોધ કરવાવાળા તો બધા વિરોધ કરવાના જ છે, પણ કોઈ સારું કામ કરે તો એ લોકોને દેખાય જ નહીં. કોઈ એકાદ ખોટું થઈ ગયું હોય તો એ લોકોને દેખાય આવે, પણ સારા કામ કરે તો દેખાય જ ના આવે એ લોકોને. નમસ્તે દર્શક મિત્રો, હું અર્પિત ફરીવાર પોઝિટિવ પોલિટિક્સ સાથે એક બીજા પોલિટિકલ વ્યક્તિ સાથે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. વોર્ડ નંબર 1 સુરત, ગીતાબેન સોલંકી. અને ગીતાબેન સોલંકીએ એમનું પોલિટિકલ કેરિયર ચાલુ કર્યું ગઈ વખતના ઇલેક્શન વખતે, જે કોર્પોરેશનનું હતું, અને એમાં એ ચૂંટાયા હતા 2021. જી. હવે ગીતાબેન આપણી સાથે છે. ગીતાબેન, આપ અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો ઘણો આભાર. આપણે શરૂઆત તમારેથી જ કરીએ. હું કોઈ પણ સવાલ કરું એના કરતાં તમે તમારું જે રાજકીય જીવન છે, સામાજિક જીવન છે, તેની ચર્ચા કરીએ, ત્યાંથી ચર્ચા શરૂ કરીએ. નમસ્તે. નમસ્કાર. હું ગીતાબેન જીતુભાઈ સોલંકી, વોર્ડ નંબર 1, કોર્પોરેટર, ગાર્ડન સમિતિ ચેરમેન. અત્યારે હાલમાં તો મારે ગાર્ડનનું ડેવલપમેન્ટ સરસ થાય છે, બધા ગાર્ડનના. અને અત્યારે અમારે એક એવો અભિયાન ચાલુ કર્યો છે અમે, કે અમારા વોર્ડમાં, અમારા વિસ્તારમાં રોડ, પાણી, રસ્તા હોય એના અમે બહુ સરસ ખાતમુહૂર્ત કર્યા છે. અરે વાહ. ખાતમુહૂર્ત કર્યા છે. ગીતાબેન, તમે કેટલા વર્ષથી પોલિટિક્સમાં એક્ટિવ છો? હું પોલિટિક્સમાં તો અત્યારે મારે 4.5 વર્ષ થઈ ગયા છે. આમ મારા મિસ્ટર છે, પણ એની જગ્યાએ મને રાજનીતિમાં આવવાનો મોકો મળ્યો છે. એટલે મને ના ફાવતું હતું, પણ મને હવે એટલો એમ ગૌરવ થાય છે કે હું રાજનીતિમાં આવીને આટલા સરસ કામ કરી શકીએ છીએ અમે લોકો. બરાબર. રાજકીય તમારું જીવન ચાલુ થયું, રાજકારણમાં જીવન ચાલુ થયું, એ પહેલાં આપ શું કરતા હતા? હું હાઉસવાઈફ હતી. અચ્છા. એટલે તમે હાઉસવાઈફ હતા છતાં પણ તમે એક નેતૃત્વ તમે સંભાળી શકો છો. એવું તો કહેવાય છે ભારતમાં કે જે સ્ત્રી હોય એ જે અલગ અલગ કામ કરી શકે એવો પુરુષો ના કરી શકે. ઘર સંભાળે, છોકરા સંભાળે, વડીલો સંભાળે, સમાજ સંભાળે, ઘરની આસ્થા વ્યવસ્થા બધું સંભાળે. એટલે જે સ્ત્રીઓમાં જે તાકાત છે, નારી શક્તિ જે છે, તે કદાચ જો નેતૃત્વમાં આગળ વધુ ને વધુ આવે તો એનાથી ઉત્તમ કંઈ ના કહેવાય. તમારું જે રાજકારણમાં તમે કોઈ ધ્યેય હશે તમારા, કે મારે આટલા કામ કરવા છે સમાજ માટે થઈને. કારણ કે રાજકારણમાં આપણે જે કોઈ પણ આવે તે સામાજિક કામ વધારે ને વધારે સારા થાય, નેતૃત્વ લઈ શકાય, અને ડિસિઝન પ્રોસેસમાં પણ કંઈક આગળ એ લોકો એક્ટિવ થાય તે રીતની ધારણા હોય છે. આપની એવી કઈ ઈચ્છા છે કે જે રાજકારણમાં તમારે સમાજ સેવા માટે થઈને પૂરી કરવી છે? મારી એ ઈચ્છા છે, હું સમાજને લઈને આગળ ચાલું અને મારો સમાજ બધાથી આગળ આવે એવી હું ઈચ્છા કરું છું. અને બીજું તો મને એટલી ઈચ્છા છે કે મારો સમાજ કોઈ દિવસ પાછળ ન રહે. જ્યારે આપણે સમાજની વાત કરીએ છીએ તો કોઈ સ્પેસિફિક સમાજની આપણે વાત કરીએ છીએ કે જનરલ બધા જ જે કોઈ નાગરિક છે આપણા ભારતના, તેની વાત આપણે કરીએ છીએ? ભારતના નાગરિકની વાત કરીએ છીએ. તમે વોર્ડ નંબર 1 છે, એટલે એમાં કયો એરિયા આવે આપનો? મારે વોર્ડ નંબર 1માં આવે વરિયાવ, છાપરાભાઠા, કોસાણ અને જહાંગીરપુરા. અચ્છા, જહાંગીરપુરા પણ તમારામાં જ. તો ત્યાં તો બહુ અલગ અલગ જાતના લોકો રહે છે, બરાબર છે? અલગ અલગ ભાતના અને અલગ અલગ જાતના લોકો રહે છે. તો તમને કોઈ એવા ચેલેન્જીસ આવે છે કે જ્ઞાતિના આધારે કોઈ ચેલેન્જીસ હતો તો, અથવા તો એ જો આવતા હોય તો તમે કઈ રીતે એને રિઝોલ્વ કરો છો? મારે એવા ચેલેન્જીસ આવે છે કે બેન, આ વિસ્તારમાં આ નથી થયું તો અમે ચેલેન્જ કરીએ કે અમે બી કરી આપશું તમને. નહીં થાય તો પણ અમે અમારો પ્રભાવ કરીને અમે કરીએ છીએ કામ, અને અમારું કામ થાય જ છે ત્યાં. અચ્છા, એટલે તમે કોર્પોરેશન સાથે સંલગ્ન થઈને જે કોઈ પણ અધિકારીઓ છે તેની સાથે, અધિકારીઓને લઈને સાથે ચાલીને વિસ્તારના કામો કરીએ છીએ. લોકો તમારી સંપર્કમાં કેવી રીતે આવે છે? અમારે સંપર્કમાં એ લોકો એવી રીતે આવે છે
કે ગૂગલમાં બેનનું અમારું નામ હોય, મોબાઈલ નંબર, એટલે મને ફોન કરે, બેન આજે અહીંયા આ કામ કરવાનું છે, આજે અહીંયા આ પડ્યું છે, તે પડ્યું છે. પછી અમે અધિકારીઓને ફોન કરીએ કે આ વિસ્તારમાં આ કામ કરવાનું, અડધો કલાકમાં અમારા કામ સોલ્વ થઈ જાય. અચ્છા, એવું કોઈ કામ કે જે તમારે વાત કરવી હોય કે જે તમે આ 4.5 વર્ષના તમારા રાજકીય જીવનમાં એવું હોય કે જે બહુ ચેલેન્જિંગ વાળું હતું અને છતાં પણ તમે એને પાર પાડ્યું? અમારે એક છે ને, અમારો એક વરિયાવાળો બ્રિજ છે, એ બહુ જ ચેલેન્જીસ હતો, પણ અમે એ બ્રિજને તોડ મહેનત કરીને અમે બ્રિજને પાસ કરાયો અને અત્યારે બ્રિજ બની પણ ગયો અને એનું લોકાર્પણ પણ થઈ ગયું અત્યારે. શું વાત છે? એટલે તમારા કાર્યકાળમાં એ બ્રિજ બની પણ ગયા? કાર્યકાળમાં અમે જ ઓપનિંગ કર્યું. શું વાત છે? CR પાટીલ રમેશ. એટલે 4.5 વર્ષમાં તમે નદી ઉપરનો એ બ્રિજ પણ આખો બનાવડાવ્યો અને એનું લોકાર્પણ પણ થઈ ગયું. એ બહુ મોટી વાત કહેવાય, કારણ કે મને યાદ છે જ્યારે અમે લોકો બહુ નાના હતા ત્યારે, વર્ષો પહેલાની વાત છે, પણ કે જો બ્રિજ બનાવો એટલે તો જાણે કે પેલું પંચવર્ષીય યોજના હોય તેવું થતું, પણ તમારા નેતૃત્વમાં એ થયું એટલે તો બહુ સારી કહેવાય. અમારા નેતૃત્વમાં હજી પણ એક અમરોલીથી આપણે બળાગણેશ સુધીનો બ્રિજ ચાલુ થઈ ગયો છે બનવાનો. હવે 1 વર્ષની કદાચ અમારા સત્તામાં જ આવી જશે ઓપનિંગ કરવામાં આવશે. અચ્છા, એ ક્યારથી બનવાનો ચાલુ થયો? એ બનવાનો 2022 થી ચાલુ થયેલો. અચ્છા. અને હવે રેડી થઈ બી ગયો છે આમ તો. બરોબર. કોવિડ વખતે તમે આમાં હતા? હા, એક્ટિવ હતા રાજકીયમાં? તો ત્યારે કોઈ તમારા એરિયામાં એવો ચેલેન્જીસ આવ્યા હતા કે જે તમે સોલ્વ કર્યા હોય? અમારા વિસ્તારમાં એક છે ને ભાઈ હતા અમારા વિસ્તારના, એ ભાઈને કોઈ હાથ પકડવા રેડી નહોતું કોરોનામાં. પછી મને ફોન આવ્યો કે બેન એમ કે મને કોઈ સપોર્ટ નથી કરતું. મેં એમ્બ્યુલન્સને બોલાવી, માસ્ક પહેરીને હું અંદર ગઈ ને હું સિવિલમાં એ લોકોને લઈ ગઈ. અને એ ભાઈ અત્યારે મને દુઆ આપે છે કે આટલું મોંઘું ઇન્જેક્શન મેં અપાવ્યું, મેં ને મારા મિસ્ટરે થઈને એ ભાઈને ઇન્જેક્શન અપાવ્યું. હા, ક્યારે મળતું બી નહીં હતું. અરે બાપ. અમે કોશિશ કરીને એ ભાઈને ઇન્જેક્શન અપાવ્યું. અચ્છા. એ ભાઈ અત્યારે રેડી છે. અમારી એમ કે બેન તમારી દુઆ છે, મને એમ કે ગમે ત્યાં મને ફોન બી કરે ભાઈ. કોઈ સંસ્થા સાથે જોડાયા છો? મારે એક સખી મંડળ છે અત્યારે અમરોલીમાં, એટલે અમે 15 મહિલાઓ છે, અમે સખી મંડળ ચલાવીએ છીએ. દર મહિને મહિલાઓ બધી ભેગી થાય અમે. અચ્છા. અને દર મહિને એકબીજાને સપોર્ટ કરીએ અને બહેનોને મદદગાર થઈએ. જે બહેનો આ ગરીબ ઘરની હોય ને બહેનો, એને સપોર્ટ કરીએ. આપણે કંઈ જોતું કરતું હોય, વિધવા બહેનોને સહાય કરીએ અમે લોકો. વિધવા બહેનોને કંઈ જોતું કરતું હોય એ સહાય કરીએ અમે. એ લોકોને નાણાકીય કોઈ સપોર્ટ જોઈતો હોય અથવા તો કાયદાકીય સપોર્ટ જોઈતું હોય, તો અબળા નારી કોઈ હોય કે જેની પર કંઈક સોશિયલ ચેલેન્જીસ આવતા હોય, તો એમાં તમારી કોઈ સંસ્થા છે કે જે સપોર્ટ કરે? અમારે એવી બી સંસ્થા છે. અમે બહેનોને છે ને આ એક તો વિધવા સહાય પેન્શન આવે બહેનોને અમારા, બરાબર, સરકારનું એ છે. પછી ખેડૂતના ખેતરમાં આપણે 2000 મહિને પૈસા જમા થાય છે. ગરીબ ખેડૂત હોય ને એમને અમે 2000 મહિને આપીએ છીએ. અચ્છા. એવી અમારી સરકારની છે સંસ્થા. અરે બહુ સરસ. આજકાલ રાજકારણમાં યંગસ્ટર્સને આવું બહુ ગમતું નથી, તો તમે પણ એક હાઉસવાઈફ તરીકે તમે આવ્યા અને આજે તમે એવું કહો છો કે રાજકારણમાં આવવાથી તમે બહુ જ ખુશ છો, ઘણા બધાના કામ તમે કરો છો તો એનો એક આનંદ પ્રાપ્ત થાય છે. તમે આજકાલના નવયુવકોને શું કહેશો કે રાજકારણમાં શા માટે આવવું જોઈએ અથવા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? પહેલાં તો મને એમ થતું હતું કે હું રાજકારણમાં હું કરી શકીશ કે નહીં કરી શકું. બરોબર. પણ રાજકારણમાં આવી પછી ગાર્ડનની ચેરમેન બની હું. આ બધું બની પછી તો મને એટલો આનંદ થયો કે હું હવે બધું સંભાળી શકું છું. હું જાતે જ હેન્ડલ કરું છું હવે તો બધું. બરોબર. પહેલાં તો નવું હતું, મારા મિસ્ટર સપોર્ટ કરતા. સાચી વાત. અત્યારે હવે હું જ બધું સપોર્ટ કરું, બધે એકલી જાઉં કરું બધું. બરોબર. અત્યારે યુવકો પણ એમ જ કહે છે કે રાજનીતિમાં જવું જોઈએ અમારે. અને અત્યારે યુવાનો હોય ને, યંગ યુવાનો, એ લોકો જ આમાં કામ ચાલે એવા છે આમ તો. અચ્છા, બરોબર. તો એ લોકોને જે લીડરશિપ જે છે તે ક્વોલિટી એ લોકોએ અપનાવવી જોઈએ. બરોબર છે. એવું કોઈ પ્રસંગ બન્યો તમારા કાર્યકાળ દરમિયાન અથવા તમારી લાઈફમાં
કે જે ટર્નિંગ પોઈન્ટ હતો કે હા ચલો મારે રાજકારણમાં તો જવું જ જોઈએ એમ, એવો કોઈ પ્રસંગ છે? મને આમ તો મને 2015થી રાજકારણમાં આવવાની ઈચ્છા હતી. 2015થી 2015માં બી મારી ટિકિટ જાહેર થઈ હતી, નામ ટેક સુધી ચાલ્યું હતું, બરોબર, પણ ના મળી મને ટિકિટ. પણ મને 2021માં ટિકિટ મળી, બરોબર. અને એ મળી તે બી મને મારા માટે ગૌરવની વાત છે અત્યારે. બરોબર. તમારા જે વિસ્તાર છે અને એ વિસ્તારમાં તમે જે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્ય હજી વધારે સારું થાય તેને માટે કયા પ્રયત્નો તમારા ચાલે? અત્યારે મારા વિસ્તારમાં સારા કામ ડેવલપ થાય એ માટે હું અમારી સરકારને, મ્યુનિસિપલ કાઉન્સિલર, કોર્પોરેશનને હું વિનંતી કરું કે અમારા કામ હજી વધારે સારા થાય, એનાથી સારા થાય એવું આશીષ આપું. બરોબર. કોર્પોરેશનને. તમને એવું લાગે છે કે પોલિટિક્સ અથવા તો રાજકારણ એ કોઈક જગ્યાએ ખોટું ચિતરાઈ રહ્યું છે? ના ના, એવું નથી. જો વિરોધ કરવા વાળા તો બધા વિરોધ કરવાના જ છે કે અહીંયા ખોટું થાય છે, અહીંયા ખોટું, પણ કોઈ સારું કામ કરે તો એ લોકોને દેખાય જ નહીં. કોઈ એકાદ ખોટું થઈ ગયું હોય તો એ લોકોને દેખાય આવે, પણ સારા કામ કરે તો દેખાય જ ના આવે એ લોકોને. ટેકનોલોજીના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચી શકીએ કે આટલા આટલા કામ કરીએ છીએ. હા, થાય એટલે એવું તો શક્ય છે જ. અથવા તો તમે સંપર્કમાં હો તમારા જે તમારા વિસ્તારના સિટીઝન જોડે, લોકો જોડે, તો એ સૌથી વધારે તમે સંપર્કમાં હો તો સારામાં સારું તમે કામ કરી પણ શકો, એ લોકો તમારી સુધી આવી પણ શકે. અમારે સિનિયર સિટીઝન જે હોય ને 70 વર્ષથી ઉપર, એ લોકો માટે પણ અમે અમૃતમ મા કાર્ડ 10 લાખનો બનાવ્યો છે કે એ લોકોને ભવિષ્યમાં છોકરાઓને તકલીફ ના પડે કે દાદાને ટકાવી ગયા, આવી ગયા. તો અમારે એવો સરકારે સહાય કરી છે 70 વર્ષ 10 લાખનું. બહુ સરસ. એનો રજિસ્ટ્રેશન ને બધામાં તમે લોકોને સપોર્ટ કરો છો? સપોર્ટ કરીએ. બરાબર ને? રાઈટ. હવે એવું કંઈક વસ્તુ કે જેમાં પણ તમારું ફેમિલી જે છે, તો આઈ થિંક તમારા ફેમિલી થકી તમે બેઝિકલી અહીંયા રાજકારણમાં આટલું બધું એક્ટિવ થઈ શકે, કારણ કે ભારતમાં એક સ્ત્રી પોલિટિક્સમાં એક્ટિવ હોય અને ઘરે સંભાળવાનું હોય, એ તમે કેવી રીતે મેનેજ કરો? જો અત્યારે છે ને, મારે તો માતાજીની દયા છે, ઘરે વહુ છે, એક છોકરો ને એક વહુ છે મારે. એટલે આમ તો હું આજે બી સવારની નીકળી જ ગઈ છું, એટલે ઘરની તો ઉપાધિ નથી મારે. અને આમ બી એક સ્ત્રીને ઘર સંભાળવું, રાજનીતિ સંભાળવી એ સહેલું નથી, પણ તો બી અમે કરી શકીએ છીએ. એટલે તમને ઘરેથી સંપૂર્ણ સપોર્ટ છે? હા. કે જેને લીધે તમે સમાજ સેવામાં એક્ટિવ રહી શકો છો? મારે એક બાળક છે, એક દીકરી છે ને એક દીકરો છે. એટલે બહુ છે ઘરે, એટલે ઉપાધિ નથી. એવું કોઈ પણ વસ્તુ કે જે તમને લાગતું હોય કે ભવિષ્યમાં આ કામ થવું જોઈએ રાજકારણમાં તમારા કાર્યકાળ દરમિયાન, એવી કોઈ વસ્તુ તમારે ડિસ્કસ કરવી હોય તો? મારા કાળમાં મારે એક એવું કામ થયું છે મારા કાળમાં બી, કે જ્યારે મારી વિધવા બહેનો હતી ને, ત્યારે એ લોકોને બિચારાને ખાવાના પૈસા નહોતા. ત્યારે બેન મારી પાસે આવ્યા. પછી મેં કીધું, બેન તમે એક આ ફોર્મ ભરો, એમાં આપણે સરકાર સહાય આપે છે. અત્યારે બહેનોને 12,500 રૂપિયા મહિને આવે છે. ઓહો, 12,500 દર મહિને? દર મહિને. અચ્છા. રીતાબેન, તમે અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો ઘણો આભાર. અને તમારા માધ્યમથી આજકાલનું નવયુવક કંઈક પ્રેરણા લે, એ પણ પોલિટિક્સમાં એક્ટિવ થાય, તમારા સન પણ એક્ટિવ થાય, એવી અમે આશા રાખીએ કે જેથી સમાજમાં જે પોલિટિક્સ માટે થઈને જે એક નેગેટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થયું છે, કામ થાય જ છે, રસ્તા બને જ છે, વાહનો જાય જ છે, પણ તમે અહીં જેમ કીધું કે ભાઈ એક ખોટું કામ થયું હોય તો એને લોકો મગજમાં વધારે યાદ રાખે, પણ હવે લોકો એમાંથી થોડું એને બાદબાકી કરીને કામ ઘણા બધા થાય છે તેવી બાજુ પણ જુએ અને પોલિટિક્સને એક પોઝિટિવ એક સબ્જેક્ટ લે, એવું અમારી અભ્યર્થના છે. આપ અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો ઘણો આભાર. થેન્ક યુ.